હેલો એવરીવન. તો આપણે લાસ્ટ વિડીયોમાં 120 નંબરનો ક્વેશ્ચન જોયો હતો. તો સ્ટાર્ટ કરીએ આપણે 121 નંબરના ક્વેશ્ચનથી. ફોર ધ મેક્સિમમ પાવર ટ્રાન્સમિશન વિચ એક્સપ્રેશન હોલ્ડ ટ્રુ. મેક્સિમમ પાવર ટ્રાન્સમિશન માટે નીચેનામાંથી કયું એક્સપ્રેશન જે છે એટલે કે સૂત્ર છે તે સાચું છે. એમ માસ ઓફ બેલ્ટ છે અને ટી જે છે એ ટેન્શન ઇન ધ બેલ્ટ છે, બેલ્ટમાંનું ટેન્શન છે. તો ઓપ્શન એ સાચો છે. વી મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ ટી બાય 3m. બરાબર. વી મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ ટી બાય 3m. તો આના પરથી ટી ઇઝ ઇક્વલ ટુ 3mv સ્ક્વેર. આ જે છે એ ટેન્શન ઇન ધ બેલ્ટ માટેનું સૂત્ર છે. મેક્સિમમ ટેન્શન ઇન ધ બેલ્ટ ઇઝ ઇક્વલ ટુ 3mv સ્ક્વેર. આ સૂત્ર છે અને વી એ મેક્સિમમ છે. વી મેક્સિમમ કેટલું હોય તો વી મેક્સિમમ અંડર રૂટ ટી બાય 3m. આ સૂત્ર પરથી આ વી મેક્સિમમ આવી જાય છે. ક્વેશ્ચન નંબર 122 જોઈએ તો સર્ક્યુલર શાફ્ટ ઇઝ સબ્જેક્ટેડ ટુ ટોર્ક ટી. સર્ક્યુલર શાફ્ટ જે છે તેને ટોર્ક ટી આપવામાં આવે છે અને બેન્ડિંગ મોમેન્ટ એમ આપવામાં આવે છે. તો રેશિયો ઓફ મેક્સિમમ શિયર સ્ટ્રેસ ટુ મેક્સિમમ બેન્ડિંગ સ્ટ્રેસ. મેક્સિમમ શિયર સ્ટ્રેસ ટાઉ મેક્સિમમ ટુ મેક્સિમમ બેન્ડિંગ સ્ટ્રેસ સિગ્મા મેક્સિમમ માટેનો જે રેશિયો એ રેશિયો આપણે શોધવાનો છે. આ જે છે એ શિયર સ્ટ્રેસ માટેનું ફોર્મ્યુલા છે અને આ બેન્ડિંગ સ્ટ્રેસ માટેનું ફોર્મ્યુલા છે. આ તમે જાણો છો ટાઉ મેક્સિમમ બાય આર ઇઝ ઇક્વલ ટુ ટી બાય જે. હવે આ જે આર છે એ આ બાજુ જશે તો જેના છેદમાં આર આવી જશે અને આ જે મળશે એ પોલાર સેક્શન મોડ્યુલસ મળશે. સિગ્મા બાય વાય ઇઝ ઇક્વલ ટુ એમ બાય આઈ. આ જે વાય છે એ આઈના છેદમાં જશે અને અહીં જે ઝેડ મળશે એ સેક્શન મોડ્યુલસ મળશે. તો શાફ્ટ માટેનો જો ડાયામીટર ડી લઈએ આપણે તો તેનો જે એટલે કે પોલાર મોમેન્ટ ઓફ ઇનર્શિયા પાઈ બાય 32 d⁴ થશે. આ કેવી રીતના આવે છે તે તમને જણાવી દઉં થોડું. તો મોમેન્ટ ઓફ ઇનર્શિયા જે છે પાઈ બાય 64 d⁴ હોય છે જનરલી. હવે આ જે પોલાર મોમેન્ટ ઓફ ઇનર્શિયા છે તો પોલાર મોમેન્ટ ઓફ ઇનર્શિયા જે ઇઝ ઇક્વલ ટુ આઈ એક્સ પ્લસ આઈ વાય થાય. આઈ એક્સ અને આઈ વાય સર્કલ માટે તો સેમ જ હોય છે. તો પાઈ બાય 64 d⁴ અને આ પણ પાઈ બાય 64 d⁴. તો આ બંને જ્યારે સરવાળો કરશે ત્યારે પાઈ બાય 32 d⁴ મળી જશે. તો અહીં આવશે પાઈ બાય 32 d⁴. પોલાર સેક્શન મોડ્યુલસની વાત કરીએ તો પોલાર સેક્શન મોડ્યુલસ પાઈ બાય 16 d³ આવશે. બરાબર. મોમેન્ટ ઓફ ઇનર્શિયા ઓફ સર્કલની વાત કરીએ તો પાઈ બાય 64 d⁴. તો હવે આપણને પૂછ્યું છે ટાવ મેક્સિમમ બાય સિગ્મા. શું પૂછ્યું છે? ટાવ મેક્સિમમ બાય સિગ્મા. તો તમને અહીં બેન્ડિંગ મોમેન્ટ એમ આપેલી છે અને ટોર્ક જે આપેલો છે ટી આપેલો છે. તો આ ટાવ મેક્સિમમ બાય સિગ્માનું આપણે સૂત્ર મૂકીએ. ટાવ મેક્સિમમ બાય સિગ્મા તો ઇઝ ઇક્વલ ટુ એમ બાય ટી થશે. એમ બાય ટી થશે અને તેની સાથે ગુણાકારમાં આ જે અહીં છે આ જે પોલાર સેક્શન મોડ્યુલસ છે. એક જ મિનિટ, હું તમને આ ફરીથી જ બતાવી દઉં. હવે સિગ્મા બાય ટાવ મેક્સિમમ કર્યું તમે તો ઇઝ ઇક્વલ ટુ શું થશે? સિગ્મા એટલે ઉપર આવશે એમ બાય ઝેડ અને નીચે આવશે ટી બાય ઝેડ પી. બરાબર. તો આપણને રકમમાં એમ તો આપેલું જ છે, ટી પણ આપેલું છે. ઝેડ પી જે છે એ ઉપર જશે અને નીચે ઝેડ આવશે. એમ બાય ટી એમનું એમ અને ઝેડ પી આપણે અહીંથી લઈએ તો ઝેડ પી ઇઝ ઇક્વલ ટુ પાઈ બાય 16 d³ અને ઝેડની વાત કરીએ તો પાઈ બાય 32 d³. હવે જે ડાયામીટર છે એ સેમ જ છે તો આ થશે 16 દુ 32. આ બે જે છે ઉપર જશે તો 2m બાય ટી જે છે આન્સર આવશે. શાનો? સિગ્મા બાય ટાવ મેક્સિમમનો. પરંતુ રકમમાં પૂછેલું છે ટાવ બાય સિગ્મા. તો ટાવ બાય સિગ્મા તો આનો વ્યસ્ત એટલે ટી બાય 2m. આન્સર શું આવશે? ટી બાય 2m. બરાબર. હવે કેલ્ક્યુલેટ ધ રેઝિસ્ટિંગ ફોર્સ ફોર ધ સ્ટેટિક ઇક્વિલિબ્રિયમ ઇન ધ ફોલોઈંગ ફિગર. આ ફિગરની અંદર સ્ટેટિક ઇક્વિલિબ્રિયમ માટે રેઝિસ્ટન્સ ફોર્સ તમારે શોધવાનો છે. તો કેવી રીતના શોધી શકો? આ જે ફિગર છે તે ઓકે, આ ફિગર છે. આ જે પોઈન્ટ છે તેને મેં અહીં લઈ લીધો. આ જે છે આ 30 સેન્ટીમીટરનો રોડ છે તેની ઉપર આ 20 ન્યૂટનનો ટોર્ક અહીં લાગે છે. તો તેના બે ભાગમાં ડિવાઈડ કરવામાં આવશે. 20 ન્યૂટનનો ફોર્સ લાગે છે તો તેને બે ભાગમાં ડિવાઈડ કરવામાં આવશે.
આ એંગલ જે 30નો છે એ 30 જ થશે. આ 30નો એંગલ છે અહીં, ત્યાં ડાયરેક્ટ 30નો એંગલ અહીં ટ્રાન્સફર થશે. હવે આ બંને કમ્પોનન્ટ છે 90 ડિગ્રી હશે, તો આ 30 છે તો આ થશે 60. બરાબર. હવે 20 ન્યૂટનના ફોર્સનું 30 ડિગ્રીએ જો તમારે કમ્પોનન્ટ શોધવો હોય તો તે 20 cos 30 થશે અને આ 20 sin 30 થશે. હવે આ જે 20 cos 30 છે એ એક્ઝેક્ટલી આને પેરેલલ લાગે છે. બરાબર. તો એ કોઈ પણ જાતનો ટોર્ક પ્રોડ્યુસ નહીં કરશે, પરંતુ આ જે 90 ડિગ્રીએ લાગે છે 20 sin 30 એટલે કે તેની વેલ્યુ છે 10, તે એ 10 જેની વેલ્યુ છે ટોર્ક પ્રોડ્યુસ કરશે. અને આ જે છે એ 30 સેન્ટીમીટર છે, તો ટોર્ક બરાબર શું, આ જે ફોર્સ લાગે છે આ 10 છે તે 10 અહીં મૂક્યો અને 30 જે છે સેન્ટીમીટર, તો તમને આન્સર મળશે 300 ન્યૂટન સેન્ટીમીટર. તો આન્સર આવશે 300 ન્યૂટન સેન્ટીમીટર. પોઈઝન્સ રેશિયો ફોર પરફેક્ટલી લિનિયરલી ઇલાસ્ટિક મટીરિયલ. પોઈઝન્સ રેશિયો જે છે, પોઈઝન્સ રેશિયો વિશે ઘણીવાર ક્વેશ્ચન પૂછાય છે. તો વેરી ક્યાંથી ક્યાં કરે છે, તો -1 to 1/2 સુધી વેરી કરે છે. 0 એ જે છે એ કોર્ક માટે છે અને 1/2ની વેલ્યુ એટલે કે 0.5ની જે વેલ્યુ છે પરફેક્ટલી લિનિયર ઇલાસ્ટિક મટીરિયલ એટલે કે રબર માટે છે. બરાબર. આ 3 વસ્તુ યાદ રાખજો, પૂછાય જ છે. તો ફાઇનલ આન્સર કીમાં 0.5 આન્સર છે અને એ જ સાચો છે. ક્વેશ્ચન નંબર 125 છે. ધ મેક્સિમમ નોર્મલ સ્ટ્રેસ થિયરી. મેક્સિમમ નોર્મલ સ્ટ્રેસ થિયરી જે છે એને કહેવાય રેન્કાઇન થિયરી, અને રેન્કાઇન થિયરી એ ઓનલી બ્યુટલ મટીરિયલ્સ માટે જ સાચી છે. તમે એને ડક્ટાઇલ મટીરિયલ્સ પર એપ્લિકેબલ કરી શકતા નથી. ઇન સ્પ્રિંગ, કે સ્પ્રિંગની અંદર જે વાલ સ્ટ્રેસ કન્સન્ટ્રેશન ફેક્ટર છે કે ઇઝ ગિવન બાય, કેવી રીતના ગિવન કરવામાં આવે છે, કે કયા સૂત્રની મદદથી આપવામાં આવે છે, અને ત્યાં જે સી જે છે એ સ્પ્રિંગ ઇન્ડેક્સ છે. બરાબર. તો આ સૂત્ર તમારે યાદ રાખવું જરૂરી છે. 4c-1/4c-4 પ્લસ 0.615 ડિવાઇડેડ બાય સી. 4c-1 પ્લસ 4c-1 ડિવાઇડેડ બાય 4c-4 પ્લસ 0.615 ડિવાઇડેડ બાય સી. જનરલી આવા ક્વેશ્ચન જો તમને કન્ફ્યુઝિંગ લાગતા હોય તો છોડી જ દેવાના એક્ઝામમાં, જેથી ભૂલ માર્ક્સ નહીં કપાય. ક્વેશ્ચન 127 છે. ઇફ ધ હેલિકલ સ્પ્રિંગ ઇઝ કટ ઇન્ટુ 2 ઇક્વલ પાર્ટ્સ. જો આ હેલિકલ સ્પ્રિંગ છે તેને 2 ઇક્વલ પાર્ટ્સની અંદર તોડવામાં આવે તો શું થાય, એની જે સ્ટીફનેસ છે એ ડબલ થઈ જશે, 2k થઈ જશે. ઘણીવાર ક્વેશ્ચન પૂછાયો છે, ઇઝી જ છે, યાદ જ રાખી લીધું હોય તો ડાયરેક્ટ તમને ખબર પડી જાય. ફેલિયર ઓફ ધ બેરિંગ ડિપેન્ડ્સ અપોન. બેરિંગનું જે ફેલિયર થાય છે એ શાના પર ડિપેન્ડ કરે છે, તો નંબર ઓફ રિવોલ્યુશનની ઉપર પણ ડિપેન્ડ કરે છે, રેડિયલ લોડ અપ્લાઇડ પર પણ ડિપેન્ડ કરે છે અને એક્સિયલ લોડ પર પણ ડિપેન્ડ કરે છે. હવે બેરિંગ માટેનું કેટલુંક આપણે ડિટેલ્સમાં જોઈએ તો બેરિંગની લાઈફ છે તેના માટેની ફોર્મ્યુલા છે L. બેરિંગ લાઈફ ઇન મિલિયન રિવોલ્યુશન ઇઝ ગિવન બાય C/PE. ત્યાં C જે છે એ ડાયનામિક લોડ કેપેસિટી છે, PE જે છે ઇક્વિવેલન્ટ લોડ છે, અને ઇક્વિવેલન્ટ લોડ માટેનું ફોર્મ્યુલા છે કે એક્સિયલ લોડ અને રેડિયલ લોડ બંને ભેગો થાય છે ત્યારે ઇક્વિવેલન્ટ લોડની ફોર્મ્યુલા મળે છે. સી જે છે ડાયનામિક લોડ કેપેસિટી છે, અને આ જે ફોર્મ્યુલા છે બેરિંગની લાઈફ તે મિલિયન રિવોલ્યુશનમાં તમને આન્સર મળશે. C/PE જે છે એ લોડિંગ રેશિયો કહેવાય. C/P ને શું કહેવાય, લોડિંગ રેશિયો કહેવાય. આ ઉપર જે n ઘાતાંક છે બરાબર, તો n એ 3 લેવામાં આવે છે બોલ બેરિંગ માટે, અને 10/3 લેવામાં આવે છે એટલે કે 3.33 જેવો આન્સર આવશે રોલર બેરિંગ માટે. હવે ડેઝિગ્નેશન ઓફ બોલ બેરિંગ માટેનો પણ ક્વેશ્ચન ઘણીવાર પૂછાય છે, તો તે જોઈ લઈએ. જો PQRS 4 વર્ડથી ડેઝિગ્નેટ કરવામાં આવે છે બેરિંગને, તો પહેલો જે વર્ડ છે તે શું દર્શાવે છે, ટાઈપ્સ ઓફ બેરિંગ દર્શાવે છે. બીજો જે વર્ડ છે એ સિરીઝ બતાવે છે. જનરલી ક્વેશ્ચનમાં સિરીઝ જ પૂછાતી હોય છે, તેમાં 1 2 3 4 હોય છે. તો પહેલી 1 નંબર હોય તો એક્સ્ટ્રા લાઇટ સિરીઝ, 2 નંબર હોય તો લાઇટ સિરીઝ, 3 નંબર હોય તો મીડિયમ સિરીઝ, અને 4 હોય તો હેવી સિરીઝ. આ જે બાકીના છેલ્લા 2 નંબર છે એ શું કરે છે કે તમે એને મલ્ટીપ્લાય કરો 5ની સાથે, તો એ તમને ડાયામીટર આપશે. શાની અંદર, mmની અંદર. બરાબર, ડાયામીટર mmની અંદર આપશે. તો આ બેરિંગ વિશે થોડુંક આપણે માહિતી મેળવી લીધી. તો ફેલિયર ઓફ બેરિંગ ડિપેન્ડ્સ અપોન, પહેલાં સૂત્રની અંદર તમે જોયું તો તેમાં જ એક્સિયલ લોડ પણ છે, રેડિયલ લોડ પણ છે, અને નંબર ઓફ રિવોલ્યુશન પણ છે. બરાબર. તો આ બધું ઓલ ઓફ ધ અબવ આવશે આની અંદર. ક્વેશ્ચન નંબર 129 જોઈએ તો એન્ટી ફ્રિક્શન બેરિંગ. એન્ટી ફ્રિક્શન જે બેરિંગ છે એ કઈ બેરિંગ છે, તો જનરલ બેરિંગ એ એન્ટી ફ્રિક્શન બેરિંગ ના કહેવાય, પેડેસ્ટલ બેરિંગ એ પણ એન્ટી ફ્રિક્શન બેરિંગ ના કહેવાય, કોલર બેરિંગને પણ એન્ટી ફ્રિક્શન બેરિંગ ના કહેવાય. હા, નીડલ બેરિંગ જે છે એન્ટી ફ્રિક્શન બેરિંગ છે. લો ઓફ ગિયરિંગ ઇઝ અબાઉટ. જે ગિયરિંગનો લો છે એ શાના વિશે છે,
તો કોન્સ્ટન્ટ વેલોસિટી બિટવીન મેસ્ડ ગિયર, બે ગિયર જે મેશ થતા હોય તે બંને ગિયર વચ્ચે જે કોન્સ્ટન્ટ વેલોસિટી હોય છે અથવા કોન્સ્ટન્ટ વેલોસિટી હોવી ખૂબ જ જરૂરી છે બંને મેશિંગ ગિયરની વચ્ચે, તો જ એ ગિયર એકબીજા સાથે રોટેટ કરી શકશે, એવું કહેવામાં આવે છે લો ઓફ ગિયરિંગની અંદર. ઓકે, સો થેન્ક યુ સો મચ. બીજા વિડીયોમાં આપણે બાકીના બીજા 10 ક્વેશ્ચન જોઈશું.